ન્યુટ્રલાઇઝ કર્યા પછી પણ ઓરેન્જ ટીન્ટ દેખાય છે. દેટ્સ મીન યુ આર અપ્લાઇંગ યોર ઓરેન્જ કલર કરેક્ટર ડાયરેક્ટલી લાઇક ધીસ. આ રીતે તમે તમારું ઓરેન્જ કલર કરેક્ટર અપ્લાય કરો છો અને એના ઉપર તમે યુઝ કરો છો એક લાઇટર કન્સીલર અને એને કરો છો બ્લેન્ડ તમે ઓરેન્જ કલર કરેક્ટરની સાથે કંઈક આ રીતે. અને તમને એવું લાગે છે કે આ ઓરેન્જ કલર તો હજી જતો જ નથી. સૌથી પહેલો સ્ટેપ એ છે કે હાઇડ્રેટ કરો તમારા અંડર આઈને વેરી વેલ. એન્ડ પછી ઓરેન્જ શેડને હાથની પાછળ લેવાનો છે, જેને અપ્લાય કરવાનો છે ફિંગરથી. એન્ડ અપ્લાય કરતા મેક શ્યોર કે તમે બહુ બધું એક જ ટાઈમમાં આંગળી પર ના લો. જસ્ટ અપ્લાય લિટલ બિટ ઓન ટોપ ઓફ યોર ડાર્ક સર્કલ લાઈક ધીસ. નાઉ સી ડાર્ક સર્કલ કંઈક આ રીતના લાગવા જોઈએ આફ્ટર યોર ઓરેન્જ કલર કરેક્ટર. રિમેમ્બર, ડાર્ક સર્કલને ખાલી ઓરેન્જ કલર કરેક્ટરથી નથી હાઇડ કરવાના, તો સો દેટ્સ વાય બી જેન્ટલ વિથ યોર ઓરેન્જ કલર કરેક્ટર. યુ કેન અપ્લાય લિટલ બિટ ક્વોન્ટિટી જસ્ટ ટુ કેન્સલ ધેટ ડાર્કનેસ. આઈ ટોક ટુ મચ. હવે કન્સીલર લગાડ્યા પહેલા તમારે ઓરેન્જ કલર કરેક્ટરને સેટ કરવાનું છે પાવડરથી અને એના માટે યુઝ કરીશું આપણે બ્રશ. હવે પાવડરને લેવાનો છે બ્રશમાં અને એક્સેસિવ રિમૂવ કરી દેવાનો. ધેટ્સ ટુ મચ. સો યુ અન્ડરસ્ટેન્ડ રાઈટ? એક્સેસિવ રિમૂવ કરી દેવાનો છે એન્ડ આ રીતે ટેપ કરવાનું છે જસ્ટ ઓરેન્જ કલર કરેક્ટર પર. બહુ વધારે પડતું લગાડશો તો ક્રીઝ થશે, સો ડુ નોટ યુઝ ટુ મચ. હવે હું યુઝ કરી રહી છું એક કન્સીલર જે મારા સ્કિન ટોનથી એકદમ મેચ છે અને હું અપ્લાય કરીશ કંઈક આ રીતે, લિટલ બિટ અહીંયા અને લિટલ બિટ અહીંયા, જેને હું બ્લેન્ડ કરી રહી છું કન્સીલર બ્રશથી કંઈક આ રીતે. નાઉ સી, હવે હું આના ઉપર યુઝ કરી રહી છું એક લાઇટર કન્સીલર. સેમ પ્લેસમેન્ટ રહેશે અહીંયા અને અહીંયા. હવે આ કન્સીલરને આપણે તરત બ્લેન્ડ નથી કરવાની, લેટ ઇટ સેટ ફોર સેકન્ડ. ઓકે, હવે ટાઈમ છે આ કન્સીલરને બ્લેન્ડ કરવાનું. બ્લેન્ડ કરતા પહેલા હું એક હાઇડ્રેટિંગ સ્પ્રે યુઝ કરું છું જસ્ટ ટુ મેક ધ બ્લેન્ડિંગ સ્મૂથ. એન્ડ નાઉ આમ ગોઈંગ ટુ બ્લેન્ડ ઇટ. એન્ડ લાસ્ટલી હું એને સેટ કરી દઈશ મારા સેટિંગ પાવડરથી. નાઉ સી, આ થઈ ગયા છે મારા ડાર્ક સર્કલ ટોટલી હાઇડ. એન્ડ ટેલ મી, ઓરેન્જ ટીન્ટ જરા પણ વિઝિબલ છે આ સાઈડ? ઇફ યુ ફોલો રાઇટ ટેકનિક્સ, ટ્રસ્ટ મી, ઇટ વિલ વર્ક ફોર યુ. યુ નો વોટ, લેટ મી ટેલ યુ વન થિંગ. જો તમને એ નથી ખબર ને કે તમને કયા ટાઈપના ડાર્ક સર્કલ છે, then you might not choosing the right color corrector for your type. So in next video I'm going to tell you what type of dark circle and what type of color corrector you have to use so you can get this look. Stay tuned.